40 કિલો સોયાબીન કે પહેરી એનામાં ને 10 કિલો સોયાબીન થઈ 40 કિલોના તમે 5000 જેવી સોયાબીન લાવી તો એટલું નુકસાન થઈ ગયું અમે ખર્ચો કરીને સાહેબ સોયાબીન વાવી તે વરસાદથી બગડી ગઈ ને પેશનો અમન કોઈ મળ્યું નહીં પછી આ મકાઈ પરી 20 કિલો 20 કિલોમાં ને એક કોથળો નકલી એક ખૂબ પાક નુકસાન થયું જેના અંદર 90% બધા પાકો બધા ફેલ ગયા અને એના માટે અમને એવું થયું કે અમને કંઈક તો મદદ કરવાની જરૂર છે. ચોમાસું બહુ ખરાબ અમારા માટે નીવડ્યું. અમારા ખેતરો પાણીથી ભરાઈ ગયા અને પાક અમારો બગડી ગયો. બેન, અમારે તો નાના ખેતરો એ ચોમાસું જે પાકે ને એમાંથી જ અમે શિયાળુ પાક માટે એટલે ઘઉં અને મકાઈ અમે કરીએ ને આખા વર્ષની ઘઉં અને મકાઈ અમે ભરી લઈએ જેથી મારો રોટલાનું હક થઈ જાય. શાક મળે કે ન મળે પણ મરચું વાટીને રોટલા સાથે ખાઈ શકીએ. પણ આ વખતે ચોમાસું બગડ્યું, અમે કેમનું ભેગું કરશું? આવું સાબરકાંઠાના ધ્રોઈ ગામના લોકોએ જ્યારે અહીંયા તળાવ અમે ડૉક્ટર કે આર શ્રોફ ફાઉન્ડેશન અને સરકારની સુજલામ સુફલામ અભિયાનની મદદથી કર્યું ત્યારે જોવા આવ્યા. એ વખતે ગામ લોકોએ કહેલું ખબર નહોતી શું કરી શકાશે પણ એમની પરિસ્થિતિ એમની વાતો સાંભળ્યા પછી એક જીવ બળે. માણસ છીએ એટલે આટલી સંવેદના તો આપણામાં હોવી જ જોઈએ. મેં એમને કહ્યું કે ખબર નથી શું કરી શકાશે પણ હું ચોક્કસ કંઈક મદદરૂપ થવા એ માટે થઈને અમારી સાથે જોડાયેલા સ્વજનોને વાત કરીશ. આદરણીય કુમુદબેન શાહ અને રશ્મિકાંતભાઈ સાથે આ સંદર્ભની વાત થઈ અને એમણે તુરંત આ પરિવારોને એક નાનકડી રકમ આપવાનું નક્કી કર્યું જેથી એ શિયાળુ પાક પાછો કરી શકે, ઘઉં અને મકાઈનું વાવેતર કરી શકે. આજે એ ચેક વિતરણ માટે અમે અહીંયા આગળ આવ્યા. તાલુકા વિકાસ અધિકારી, ગામના સરપંચ, પૂર્વ સરપંચ, ગામના સૌ, ડૉક્ટર કે આર શ્રોફ ફાઉન્ડેશન, VSSMની આખી ટીમ સૌ હાજર રહ્યા. સૌના મોઢા ઉપર એક હરખ હતો. ગામે પણ જે રીતે સ્વાગત કર્યું અમારું અને એ લોકોએ પણ જે મજાની વાતો કરી, આવું એમને કોઈ દિવસ જોયું જ નહોતું કે આવી રીતે કોઈ એમને તકલીફમાં હોય અને એ વખતે આવીને કોઈ ચેક વિતરણ કરે. રાજીપો હતો એમનો. એ સૌએ શું કીધું એ ચાલો સાંભળીએ. અમે ખર્ચો કરીને સાહેબ સોયાબીન વાવી તે વરસાદથી બગડી ગઈ ને પેશનો અમન કોઈ મળ્યું નહીં. બબણા એ શેક આલો એનામાં અમે ખાતર લઈએ, કોઈ ઘઉં વાવીએ, એવો ફાયદો થાય, બીજું કોઈ ન થાય. 40 કિલો સોયાબીન કે પહેરી એનામાં ને 10 કિલો સોયાબીન થઈ 40 કિલોના તમે 5000 જેવી સોયાબીન લાવી તો એટલું નુકસાન થઈ ગયું ને પછી આ મકાઈ પરી 20 કિલો 20 કિલોમાં ને એક કોથળો નકલી એક કોથળો ખાલી એક કોથળો નકલી પછી એ બધી ગળપણમાં જતી રહી. શેક આપે તે શું કરીએ તે ખાતર લાવીએ પછી ગવાનું વાવેતર કરીએ તો ગવાનું વાવેતર કરીએ તો અમારે બધું મળે તો ફાયદો પડે શેકનો. એ ખેડૂતોએ એમની જે વ્યથા કીધી કે સાહેબ અમારે અહીંયા માવઠું થયું એના પછી ખૂબ બધો વરસાદ થયો જેના લીધે ખૂબ પાક નુકસાન થયું જેના અંદર
90% બધા પાકો બધા ફેલ ગયા. અને એના માટે અમને એવું થયું કે અમને કંઈક તો મદદ કરવાની જરૂર છે. વાત કર્યા પછી અમને એવું લાગ્યું કે અમને એક નાની એવી ફાઇનાન્શિયલ આસિસ્ટન્સ પ્રોવાઈડ કરી શકીએ કે જેનાથી એમનું કંઈક સારું થઈ શકે અને બીજા પાકમાં અત્યારે એમનું ચોમાસું આવશે તો એ સચવાઈ જાય કરીને. એના માટે અમારા વેલવિશર છે કુમુદબેન અને એમના સપોર્ટ થકી આજે અમારો અહીંયા ચેક વિતરણનો કાર્યક્રમ કર્યો અમે, સહાય પૂરી પાડી જેનાથી હવે એમનું ચોમાસું પાક સુધરશે. જેટલું પણ કામ થઈ શકે એ કામ કરવા માટે કટિબદ્ધ છે. મિત્તલબેન જેઓ ઈચ્છે છે કે ભારત દેશનો આર્થિક ઉત્થાન થાય અને એના માટે જે જગ્યાએ જરૂરિયાત છે ત્યાં VSS સંસ્થા અને ડૉક્ટર કે અશોક ફાઉન્ડેશન પહોંચી અને મદદરૂપ થાય. આ દરમિયાન ખેડૂતોને જે આર્થિક નુકસાન થયું હતું ડોનરો થકી આ મદદ મેળવી અને મિત્તલબેને જ્યાં જરૂર હતી ત્યાં આ સરસ મજાની મદદ પહોંચાડી છે. આજે તમામ ગ્રામજનોમાં ખૂબ ઉત્સાહ છે, આનંદ છે અને એક અવસર જેવો અનેરો પ્રસંગ અહીંયા ઉજવાઈ રહ્યો છે. ખરેખર ખૂબ જ મજા આવી છે. આદરણીય કુમુદબેન અને રશ્મિકાંતભાઈનો ઘણો આભાર. ઈશ્વરે એમને ખૂબ સરસ કાર્યમાં નિમિત્ત બનાવ્યા. આદિવાસી વિસ્તારમાં હજી ઘણું બધું કરવાની જરૂર છે. આ વિસ્તારમાં હું જેમ જેમ ફરતી જઉં છું, જોઈ રહી છું, એ પ્રમાણે લાગે છે કે અનેક સ્વજનો સાથે આવે તો આ ગામોના વિકાસ માટે આપણે ખૂબ બધું કામ કરી શકીએ એમ છે. હજી એ વિકાસની જાણે કેટલાય ગામો છે જે રાહ જોતા હોય એવું આપણને લાગે છે. તો બસ રશ્મિકાંતભાઈ અને કુમુદબેનની જેમ તમે સૌ પણ સાથીઓ આવો એવી સૌને વિનંતી કરું છું. આ બધા આપણા છે અને એના ભલામાં આપણે નિમિત્ત બનીએ એનાથી મોટું કોઈ ઈશ્વરી કાર્ય નથી.